क्या कर रहे हो तुम, आखिर क्या चाह रहे हो, इन अंधों की बस्ती में रोज चराग जला रहे हो. અહીંયા સુધી પહોંચ્યું છે. કોંગ્રેસ ઉપર ઓળખોળ એવી વાત નથી. પહોંચ્યું છે કે અહીંથી મંજિલ કાપીને અહીંયા આવીને પોળો ખાય માણસ. એ પોળો ખાઈને પછી જે કે ભાઈ શું તમે કોઈ પૂછે તો એ કે એટલું કે ભાઈ અમે અહીંથી કંટાળા છે યાર હવે તો કે તો હવે આપણે શું છેડાછેડી છોડી નાખવી છે તો ન્યા એવું બધું કંઈ છે નહીં. કોંગ્રેસે પણ અત્યંત ગંભીરતાથી આ વાત લઈને જેટલી ખામી છે એ ખામી એને દુરસ્ત કરવી રહી. ખામી 4 પ્રકારની છે. નહીં તો એમ ન બને લાશ દરિયા પરથી તરીને નક્કી એને કિનારે ઉભેલા દીઠા છે તમને. કે રાહુલ ગાંધી જે રીતે કહી રહ્યા છે કે 2027માં એમની સરકાર બની રહી છે, પરંતુ એના માટે શું જરૂરી છે અને કોંગ્રેસના કયા એવા પોઝિટિવ નેગેટિવ પોઈન્ટ છે કે સરકાર બની શકે કે ના બની શકે? કારણ કે કાર્યકર્તાઓની જે પકડ હોય છે તમને લાગે છે કે હકીકતમાં છે જે રીતે રાહુલ ગાંધી વાત કરી રહ્યા છે? બિલકુલ નહીં. અત્યારે જે છે એ એન્ટી ઇન્કમ્બસી છે, પ્રો કોંગ્રેસ નહીં. જુઓ, બે વસ્તુ સમજવા જેવી છે. લોકો કઈ ઓળઘોળ નથી થઈ ગયા કે હવે કોંગ્રેસ સિવાય કોઈ વસ્તુ હાલે નહીં, એવું નથી. હા, એ ભારતીય જનતા પાર્ટીની સરકાર જે 3 દશકાથી છે એનાથી થોડીક વિચલિત થઈ છે, એમાં કોઈ સંશય નથી. કારણ કે આપણે ઘણી વખત આની ચર્ચા કરી છે. જે કરુણાંતિકાઓ બની છે, પછી એક તો અધિકારી રાજ છે. ગુજરાતમાં સરકાર જેવું કંઈ લાગતું નથી. શિક્ષણ માફિયા ફાટા ફરે છે. બેરોજગારી તો ચરમસીમાએ છે. મોંઘવારી તો બેકાબુ છે. હવે આ બધી જ પીડાઓ વચ્ચે પાછી આ જે કરુણાંતિકાઓ સર્જાય છે, જેમાં અમારા એટલે દરેકના સ્વજનો વયા ગયા છે, તો એમાં પછી ધડારૂપ સજા નથી થતી. મુશ્કેલ તો એ છે. એમ હમણાં કેટલાક અધિકારીઓ જે છે ને ફરજિયાત નિવૃત્ત કર્યા છે, 9 જેટલા ટોટલ. એમાં આપણા ટીઆરપી કાંડ વાળા આવી ગયા, ફરજિયાત નિવૃત્ત કરી દીધા. એટલે કે ભાઈ તમે હવે નડોમાં તમે સડો છો એટલે તમે નડો છો, જવા દો. પણ એનાથી ગુજરાતની પ્રજા બહુ સંતુષ્ટ નથી. એટલે અત્યારે જે વાતાવરણ છે સમગ્ર ગુજરાતમાં એ શું છે કે ભારતીય જનતા પાર્ટીની સરકારથી વિમુખ થઈ રહેલા લોકો એનો એક સમૂહ છે. એ એમ કે છે કે જો ભાજપને નહીં સુધરે તો અમારે કંઈક વિકલ્પ શોધવો પડશે. બસ આ જ અહીંયા સુધી પહોંચ્યું છે. કોંગ્રેસ ઉપર ઓળખોળ એવી વાત નથી. પહોંચ્યું છે કે અહીંથી મંજિલ કાપીને અહીંયા આવીને પોળો ખાય માણસ. એ પોળો ખાઈને પછી જે કે ભાઈ શું તમે કોઈ પૂછે તો એ કે એટલું કે ભાઈ અમે અહીંથી કંટાળા છે યાર હવે તો કે તો હવે આપણે શું છેડાછેડી છોડી નાખવી છે તો ન્યા એવું બધું કંઈ છે નહીં. કારણ શું છે કે સામે પાછું એવું કોઈ પાત્ર તો છે નહીં. એટલે હવે વેઇટ એન્ડ વોચ. એટલે મેં આપને કીધું ધ બોલ ઇઝ ઇન કોર્ટ ઓફ શક્તિસિંહ ગોહિલ. હવે કોંગ્રેસે આ જે લોકોની જે માનસિકતા છે, લોકોની તૈયારી છે કે હવે સારા વિકલ્પ તરફ ઢળવું, કોંગ્રેસ એ કેટલું ઝીલી શકે છે એના ઉપર આધાર છે. એટલે એ રાહુલ ગાંધી બોલે એટલું સસ્તું ને સહેલું નથી. કારણ કે તમારી પાસે સંગઠન નામે કોઈ ચીજ નથી, તમારી પાસે બૂથ લેવલના કાર્યકર નથી, તમારી પાસે કોઈ પ્રકારની માઇક્રો પ્લાનિંગ નથી, તમારી પાસે એવા સતત ને સતત કાર્યશીલ રાખે એવી કોઈ કાર્યશાળાએ નથી, એવા કોઈ પ્રોગ્રામે નથી કે તમને 12 માસ 24 કલાક તમને કોંગ્રેસના 500, 100, 500, 1000 કાર્યકર ક્યાંય કંઈ જોવા મળે એવું તો કંઈ છે નહીં. જે રીતે ભારતીય જનતા પાર્ટીના લોકો જોવા મળે છે. કારણ કે એ પછી ગમે એની છગન જયંતિ મગન જયંતિ આપણે કહીએ છીએ ને, પણ એ છે તો છે માર્કેટિંગની પદ્ધતિ. કોંગ્રેસમાં તો એ નથી, બધા મફતમાં લે છાપાવાળા, પણ કંઈ પ્રેસ નોટ આવે તો લઈએ ને. એટલે સીધી ને સરળ વાત છે નહીં. કોંગ્રેસે પણ અત્યંત ગંભીરતાથી આ વાત લઈને જેટલી ખામી છે એ ખામી એને દુરસ્ત કરવી રહી. ખામી 4 પ્રકારની છે. નંબર 1, આ જૂથવાદમાંથી બહાર આવવું પડશે. નંબર 2, ટીમ કોંગ્રેસ એ તરીકે કામ કરવું પડશે. તમે ટેલેન્ટેડ હો તો મારે તમારું સરણું સ્વીકારી લેવાનું. હું સિનિયર ને હું ફલાણું ને એવું કાંઈ નહીં. બુદ્ધિશાળી માણસ છે, એની પાસે કઈ વિઝન છે, ઉંમરમાં ભલે નાનો હોય, ભલે કાલે કોંગ્રેસમાં એને આવ્યા હોય, પણ તમે માની લો કે કંઈ સારું કંઈક કામ કરતા હો અથવા કરી શકો એવી ક્ષમતા હોય તો મારે તમને સપોર્ટ કરવો રહ્યો. આ પ્રકારની ભાવના. નંબર 3, તમે લોક સંપર્ક સતત ને સતત તમારે જાળવવો પડે. અહીંયા રાજકોટની આપણે વાત ખબર છે, ભારતીય જનતા પાર્ટીના કમલમ A, કમલમ B, કમલમ C 3-4 ઓફિસીસ છે. અને કમલમ જે મેઇન ઓફિસ છે 150 ફીટ રિંગ રોડ ઉપર, એ 24 કલાક 12 માસ ધબકતી જ રહે છે. તમે ત્યાં જાઓ 5-50 ઓફિસ બેરસ તમને મળે છે, ચા પાણી પાય છે, હેલો આય કરે છે, સાચી ખોટી પર તમારી પ્રશંસા કરે છે, કારણ કે તમે મીડિયાના વ્યક્તિ છો. આ એક લોકાચાર છે બુદ્ધિપૂર્વક. કોંગ્રેસમાં તો એવું છે નહીં. એક તો ઓફિસ છે નહીં,
ક્યાંય પોતીકી એક ઓફિસ ક્યારેક ખુલે ચૂંટણી વળી પાછું સમજ્યા જેવું છે, જ્યાં જવાનું પણ લોકો ટાળે, ભગવાન કરે કે ન જવું પડે એવી પોલીસ થાણા જેવી તો એની ઓફિસ છે. અને મીડિયા ફ્રેન્ડલી નથી કે ભાઈ તમને મફત અમે છાપી આપીએ છીએ તો ભલામણ તમે કંઈક ખખડો. હવે એ પણ નથી. એટલે રાહુલ ગાંધીની સભાનું હિટ જવું એટલે કોંગ્રેસનું સુપર હિટ જવું એવું નથી હોતું. એણે હવે બધા જ આયામો સિદ્ધ કરવા પડશે તો એનો મેળ પડે. સર, જ્યારથી રાહુલ ગાંધીની જે સભા પૂરી થઈ ત્યારબાદ સોશિયલ મીડિયામાં સતત મેસેજ વાયરલ થઈ, એમાં 2-3 મેસેજ સતત એવા વાયરલ થઈ રહ્યા છે કે ભાઈ તક્ષશિલા હોય કે અગાઉ જે મોરબીનો જે બ્રિજ દુર્ઘટના હતી કે અગ્નિકાંડ આપણે વડોદરાનો હોય કે આ ઘટના રાજકોટની હોય, પરંતુ અત્યાર સુધી આ જે ઘટના બની અત્યાર સુધી કોંગ્રેસ ક્યાં હતી? આ અંગે શું કહેશો? ધારો કે કોંગ્રેસ આવી પણ હોત, આવવું જ જોઈએ, પણ આવી હોત તો પણ એની સહીથી તો કંઈ થવાનું હતું નહીં. પણ એક વિપક્ષ તરીકે એને ચોક્કસ આવવું જોઈએ, એમાં ના નથી. પણ જ્યાં જ્યાં આવી ઘટનાઓ બની હતી, તક્ષશિલા સુરતથી માંડીને મોરબી હોનારત સુધી, તો એણે ઇન્ડિવિજ્યુઅલી તો આ બધું કર્યું જ હતું, એમાં કોઈ શંકા નથી. વિરોધ કર્યો તો જે કંઈ મીડિયા બધા એના અવેલેબલ વિડીયોઝ બધા અવેલેબલ છે. હવે એણે જે કરવું જોઈએ એ શું કરી રહ્યું છે તે કે હવે એણે સુગ્રંથિત રીતે આખી એક વ્યવસ્થા કરી છે. જેટલી પણ કરુણાંતિકાઓ બની છે બધાને સાંકળી લીધા છે એક સાથે એક જ પ્લેટફોર્મ પર. અને એ પ્લેટફોર્મના આધારે હવે એ ગાંધીનગર પહેલાં તો કૂચ લઈ જવાના જે કાર્યક્રમ છે એમાં થોડુંક તબદીલી આવી છે. હવે હમણાં જ જિજ્ઞેશ મેવાણીએ જાહેરાત કરી છે, અથવા તો કોંગ્રેસ તરફથી એવી જાહેરાત થઈ છે, હમણાં પ્રિન્ટ ઉતરી આપણે છાપ્યું છે કે હવે મોરબીથી એક યાત્રા શરૂ કરવાની છે, ન્યાય યાત્રા. મોરબીથી ન્યાય યાત્રા શરૂ કરી વાયા રાજકોટ, પછી અમદાવાદ, બરોડા, સુરત અને પછી ગાંધીનગર એવી એક યાત્રા કાઢવાની છે, ન્યાય યાત્રા. જે લોકો પીડિતો છે, જેને ન્યાય હજી નથી મળ્યો, એ બધાને ન્યાય મળે એની માગણી સાથેની ન્યાય યાત્રા કાઢવાના છે. અને એમાં રાહુલ ગાંધી પણ એમાં હાજર રહેવાના છે. હવે આની તારીખ ખાલી જાહેર નથી થઈ, હમણાં થશે, પણ એ એવા સમયે નીકળવાની છે જે સમયે જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણીના રણસિંગું વાગી ગયું હશે અથવા વાગવામાં હશે. તો કોંગ્રેસે જે તમે પ્રશ્ન કર્યો કે પેલા ક્યાં ગયા હતા ને ક્યાંની હકીકત છે, જે હતું તે હતું. એને પેલા એટલું એગ્રેસિવતા બતાવી તે નથી બતાવી શક્યા, ઓકે, પણ હવે જાગ્યા ત્યાંથી સવાર. હવે એણે એની ભૂલ કે તો ભૂલ અને જે કે તો હવે એને સુધારી લીધી. અને આ બધી જ દુર્ઘટનાઓ અને કરુણાંતિકાઓ જે છે એની સિમ્પથીને એ પોતા તરફ વાળવાના પ્રયાસમાં સંપૂર્ણપણે તાકાત ઝોંકી દેવાની છે કોંગ્રેસ. એટલે ભારતીય જનતા પાર્ટીએ પણ જેમ સાળંગપુરમાં ગઈકાલે પ્રમ દિવસે એની કારોબારી બૃહદ કારોબારી મળી, એમાં એણે ચૂંટણીલક્ષીઓ જ બધી વાત કરી. જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણીમાં કઈ રીતે લડવું, પછી અત્યારે વડાપ્રધાન ત્રીજી ટર્મમાંથી આવ્યા તો એને અભિનંદનનો પ્રસ્તાવ કર્યો, એ બધું તો ટેકનિકાલિસ્ટ છે. પણ એણે ચૂંટણી કઈ રીતે જીતવી તાલુકા જિલ્લા પંચાયતની એમાં જે સમીક્ષા કરી છે એમાંય મેં કીધું તેમ આ સંવેદનાનો છાંટો જોવા નથી મળ્યો. એ ભારતીય જનતા પાર્ટીની ખામી છે. અને એ ખામીને કોંગ્રેસ અત્યારે બિલકુલ તમને જેવું કહું સુપડા મોઢે પોતાની તરફ લઈ રહી છે. એટલે જો ભારતીય જનતા પાર્ટી એની રણનીતિમાં ફેરફાર નહીં કરે, એના સંગઠનમાં ફેરફાર નહીં કરે તો હમણાં જ એની કસોટી ઓક્ટોબર નવેમ્બરમાં થવાની. અને જો આને આ સ્થિતિ રહી તો ફેરફાર થાય તો જુદી જ વાત છે. તો અને ફેરફાર થાય તો ભારતીય જનતા પાર્ટી અનેક ગણો એ પ્લસ પોઈન્ટ કરી શકે એમ છે અને કોંગ્રેસને પાછું ઘણું ખરું નુકસાન પહોંચાડી શકે એમ છે. જે અત્યારે કમસે કમ વાતાવરણ તૈયાર થયું એ વાતાવરણમાં ફેર પાડી શકે એમ છે. પણ એના માટે થઈને સંગઠનથી માંડીને સરકાર સુધી આમૂલ ફેરફારની ભારતીય જનતા પાર્ટીમાં જરૂર છે. નહીંતર કોંગ્રેસ અત્યારે એ રેવાલ ચાલથી આગળ વધી ગઈ છે અને નક્કી એની મંજિલે વેલીસર પહોંચે એના ડાબલા સંભળાઈ રહ્યા છે આપણને. સર, રાહુલ ગાંધીએ એમના ભાષણ દરમિયાન અનેક વખત અયોધ્યાની વાત કરી. અયોધ્યામાં જે રીતે ઇન્ડિયા ગઠબંધનની જીત થઈ છે અને ભાજપની હાર થઈ છે એને લઈને વાત કરી. આ વાતને કેવી રીતે જોઈ રહ્યા છો સર તમે? જુઓ, એ વાત તો હકીકત છે. આખો દેશ તમારી જાણ ખાતર, સમગ્ર દેશ આખો એનાથી ચિંતિત છે, પીડિત છે. ઇવન તો ભારતીય જનતા પાર્ટીના લોકો પણ એનાથી એટલા બધા શોકિંગમાં છે કે આપણે આ બન્યું કઈ રીતે. કારણ કે કોઈ કલ્પના નથી કરી શકતું કે આવું ક્યારેય સંભવ બને. કારણ કે જે કંઈ ખામી ત્રુટી હતી બધું જ તો લડી લીધા હતા, તેમ છતાં પણ આવું બન્યું કે જે 500 વર્ષનો ઇતિહાસ જેણે પલટાવી નાખ્યો હોય અને પ્રાણ પ્રતિષ્ઠા કરી હોય આપણા આરાધ્ય દેવની, પ્રભુ શ્રી રામની,
એને તમે એક સામાન્ય ઝૂંપડામાંથી એક ભવ્ય મહેલ જેવા મંદિરમાં તમે પ્રાણ પ્રતિષ્ઠિત કરી દીધા હોય તો એ કંઈ જેવી તેવી ઉપલબ્ધિ નથી. પછી 370ની કલમની બેડી તળે કચડાયેલા કાશ્મીરને એણે આપણી તરફ જોડી દીધું. ભારતીય એટલે ભારતમાં આપણે અખંડ ભારતનો હિસ્સો હતા એમ બધા બોલતા હતા ખરા, પણ હજી આંગળીથી નખ વેગળા એ વેગળા એના જેવું હતું. એને બદલે એમાં એણે એક્યતા સાધી દીધી. પછી બાકી અનેકો સર્જિકલ સ્ટ્રાઇકથી માંડીને 3 તલાક સુધીના અનેકો આયામ કર્યા. તેમ છતાં હારી જવું એ સમગ્ર ભારતની જનતા જે ભારતીય જનતા પાર્ટી તરફે હતી એ લોકો માટે થઈને પણ બહુ મોટું આશ્ચર્ય છે. રાહુલ ગાંધી એ વારંવાર કહે છે, ચૂમે એવી વાત છે કે આવું શું કામ બન્યું છે. હવે એ જે બન્યું છે એની પાછળની વિભાવના છે એ એક કવિએ સોશિયલ મીડિયામાં વ્યક્ત કરી છે. હું એ વિભાવના પ્રગટ કરું છું કે લોકોમાં શું માન્યતા છે. જે ભારતીય જનતા પાર્ટીને માનતા હતા હું એની વાત કરું છું. આ જરૂરી નથી કે કોંગ્રેસે આ સ્વીકારવી રહી, પણ ભારતીય જનતા પાર્ટીના લોકોએ એ સ્વીકારવું રહ્યું કે આ જે અત્યારે થઈ ગયું છે એ શું છે વિભાવના. એક કવિએ લખ્યું છે, આ યોગી અને નરેન્દ્ર મોદી આ બંનેને ताकीने ने संदर्भीने लिखू છે કે ये आवाम है कुछ नहीं समझती तुम जिसके लिए मर रहे हो इतनी मेहनत मेरी सरकार किसके लिए कर रहे हो. क्या बात. वक्त पड़े ये तुम्हारे कदमों से जमीन भी खींच लेंगे. वक्त पड़े ये तुम्हारे कदमों से जमीन भी खींच लेंगे तुम दिन रात एक कर जिन लोगों के कष्ट हर रहे हो. कुछ अच्छा होगा तो यहाँ हिस्सेदार भी तमाम होंगे. कुछ अच्छा होगा तो यहाँ हिस्सेदार भी तमाम होंगे. कुछ गलत हुआ तो गलतियां भी अपने सर ले रहे हो. और ये क्या कर रहे हो तुम, आखिर क्या चाह रहे हो. इन अंधों की बस्ती में रोज चराग जला रहे हो. और ये बहरों की जमात है और जबान से भी गूंगी है. ये बहरों की जमात है और जबान से भी गूंगी है. इनको क्या बता रहे हो और इनको क्या सुना रहे हो. वाह. આટલું બન્યા પછી પણ જે 240 અટકી ગઈ. નરેન્દ્ર મોદી 1.5 લાખ મતથી જ માંડ જીતા અને યોગી આદિત્યનાથને પરસેવો વળી જાય એવા પરિણામ ઉત્તર પ્રદેશમાં આવ્યા પછી સોશિયલ મીડિયામાં આ પ્રકારની વેદના પણ પ્રગટ થઈ કે આમાં કંઈક મોટી ક્ષતિ રહી ગઈ. આ બધું જ તમે કહો છો એટલે એ અયોધ્યાનું જખમ જે છે વાસ્તવિકતા જુદી છે, પણ શત્રુ કે વિપક્ષ કે હરીફ એ સ્વાભાવિક જ તમારા એ જખમને ખોતરે. જે તમને સૌથી વધુ ચૂમતી હોય તમારી નબળી નાળ દબાવો તો જ તમને પીડા થાય ને. એટલે રાહુલ ગાંધી એને દર વખત દબાવીને પીડા તમારી વ્યક્ત કરાવી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટી હજી આત્મમંથન સુદ્ધા એ નથી પહોંચી, એને ટૂંકમાં કળ નથી વળી. જેમ આ એમ કે છે ને નરેન્દ્ર મોદી કે આ લોકો પોતાના પરાજયને હજી લોકો પચાવી શકતા નથી, પણ એ તો એની જગ્યાએ છે. તમારો જે અત્યારે જ્વલંત વિજય નથી થયો એમાં શું નડ્યું એ હજી તમે પણ મનોમંથન કરી શકતા નથી. બંને તરફ આ પ્રકારની પીડા છે. બંને પક્ષે બહુ મહેનત કરવી પડે એમ છે ભવિષ્યમાં એના અસ્તિત્વને જળહળતું રાખવું હોય તો. સર, અંતિમ સવાલ, 2027ની વિધાનસભાની જે ફાઇનલ થવાની છે એ પહેલાની જે 4 મહિના બાદ આવતી તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી એને સેમીફાઇનલ કહી શકાય? સેમીફાઇનલ તો નહીં, કારણ કે આમ જુઓ તો સેમીફાઇનલ, કારણ કે એના પછી ધારાસભાની એની ચૂંટણી છે, પણ એને સમય હજી ઘણો છે. પણ અત્યારે જે છે એને એસિડ ટેસ્ટ કહો. ભારતીય જનતા પાર્ટીએ જો એને ઇન્ક્રેઝ કરવા પોતાની જાળવી રાખવી હોય વોટ બેંક તો એણે સંગઠન આ જે ઓક્ટોબર નવેમ્બરમાં જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણી આવે એ પહેલા પોતાનું સંગઠન એવું મજબૂત બનાવવું જોઈએ ને એમાં આ ચારેય વર્ગના નેતાઓનો એવી રીતે સમાવેશ કરવો ઘટે કે એ કહી શકશે ભારતીય જનતા પાર્ટી કે ભાઈ અમે તમને પ્રતિનિધિત્વ આપી રહ્યા છે અને ભવિષ્ય તમારું ઉજ્જવળ થાય એવી કોશિશ પણ કરી રહ્યા છે. તો ભારતીય જનતા પાર્ટી માટે આ એસિડ ટેસ્ટ જે છે એ કદાચિત હળવી થઈ જાય. જો એવું ન થાય અને આજની સ્થિતિ જે અત્યારે આપણે ચર્ચા કરીએ છીએ એવી ને એવા હાલાત રહીએ તો એ એસિડ ટેસ્ટમાં ભારતીય જનતા પાર્ટી માટે અત્યંત કરુણ કહી શકાય એવો રકાસ સર્જાવાની પણ સંભાવના નકારી શકાય નહીં. સર, ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાયા. તો હતા જગદીશ મહેતા સર, જે રીતે તેમણે વાત કરી કે વિધાનસભા પહેલા તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી છે તેના પર સૌ કોઈની નજર રહેશે. તો ત્યારે બસ આટલું જ. ફરી મળીશું વાત ગુજરાતી પર.